મિત્રો, હાસ્યની સાથે એક બે વાતો જીવનમાં ઉતરી જાય એવી પણ થઈ જાય. હા, જોજો અટાણે ઘણી વાર આપણે ટીવી જોતા હોય ને એવા કાર્યક્રમ જામ્યા હોય અને વચમાં જાહેરાત એવી લોહી પીએ. હા, એમાંય જો મેચ હાલતી હોય એમાંય વચમાં જાહેરાત આવે ને તો મોટા થઈ જાય ગભી જેવા. પણ મિત્રો, જાહેરાતનો વિરોધ હું નથી કરતો, કારણ કે ઈ જાહેરાતથી તો ટીવી હાલે છે, નહીતર તો ટીવીના ડબલાય બંધ થઈ ગયા. હા, છોકરાઓને જાહેરાત નથી ગમતી, ટીવીના કાર્યક્રમો ગમે છે. પણ એક બીજી વાત ઈ છે, જેમ છોકરાઓને ટીવીમાં જાહેરાત નથી ગમતી ને એમ જુવાન છોકરાઓને અટાણે મા બાપે નથી ગમતા. પણ ઈ નથી ખબર મા બાપે કાળી મજૂરી કરીને છોકરાઓને મોટા કર્યા. હા, ઈ જેથી છોકરાઓના મગજમાં આવી જાય ને તેથી છોકરાએ મા બાપને વાલ કરતા શીખી જાય. હા, મા બાપને જે માણસ રાજી કરી દે ને એના ઉપર 33 કરોડ દેવી દેવતા રાજી થઈ જાય. પણ અટાણે તો ક્રિકેટનો જમાનો. હમણાં બે જણા ભેગા થઈ ગયા હતા. એક જણો કે મોટા, મારા દાદા એવા બધા ખેલાડી હતા, ક્રિકેટ રમવામાં એટલા બધા હોશિયાર હતા, એકવાર ઈ દડાને હોય ઝાટકીની ફટકો માર્યો અને દડો આકાશમાં ચડી ગયો, હજી સુધી હેઠો નથી આવ્યો. હા, ત્યાં તો બીજો બોલ્યો, ઈ કે મારા દાદા એવા જ સારા ખેલાડી, કોઈ દિવસ આઉટ થાય જ નહીં, પણ એકવાર એવું બન્યું, કોણ જાણે ભગવાન જાણે ક્યાંથી ઓચિંતાનો દડો આવ્યો ને સીધો સ્ટમ્પ પર પડ્યો અને આઉટ થઈ ગયા. કારણ વિનાના બેઠા બેઠા દી કાઢતા હોય. હા, લગ્ન તો થયા ન હોય, એમને વાંઢા આંટા મારતા હોય અને વાતો કરતા હોય. આમ તો એક બાપાને કોઈએ કીધું કે આમ તો વાંઢો ને ટાંટો બે હરખા. બાપા કે એવું નથી, વાંઢો અને ટાંટો બેમાં ઘણો ફેર છે. ગામડામાં બળદ ને ટાંટો કે એક દુહો છે, વાળ ઘોળની વાતમાં સમજે ધોરી શાન, પણ અણધાર્યો જાય આદમી એનું દુખડું શંકર દાન. ખેડૂત ગાડી લઈને જાતો હોય, ગાડું લઈને જાતો હોય અને જે બાજુ વળવું હોય એ બળદની રાંસ ખેંચે ને તો બળદિયા વળી જાય છે. પણ આજના માણસને કવિતા રૂપી, દુહા રૂપી, વાર્તા રૂપી આપણે રાયસું ખેંચી છીએ તોય માણસ વળતો નથી. હા, ટાંટાને વાળવો હોય એમનો બાપા કે વળે ને વાંઢાને ના પાડો ને પેલા જાય. એ કે ટાંટો નળતો હોય ને તો પાંજરા પૂળમાં મેલી અવાય, આ વાંઢાને ક્યાં મેલવા જવું. એ કે ટાંટો વેચી નાખો તો થોડાક રૂપિયા આવે, આ વાંઢાને વેચવા ગયા હામાં 500 દો તો કોઈ લેતા નથી. હા, પણ ઘણા માણસના સ્વભાવ એવા હોય. હા, બે ત્રણ જણા હવે ઘોડાની ચોરી કરી. વેલા વખતમાં તો આવા વાહનો નહોતા, ઘોડા હતા. એ બે ત્રણ ઘોડા ચોરી અને ગુજરાતમાં એ કે વેચી આવી. આપણે ગુજરાતમાં વેચવા ગયા અને હાઈને ટાણે બાવળના થળે ઘોડા બાંધીને હુતા, તે ઉઠ્યા ત્યાંથી કોક ચોરીને વયા ગયા. અને પછી મૂંઝાણા, હવે પૈસા નંબરે પાસે કરવું હું. એને એમ કે ઘોડા વેચશું એટલે લીલા લેર છે. તો ભળના દીકરા ત્યાં કોકની ગોદામમાં માલ ફેરવવા રહી ગયા અને ઘેરે ખુલ્લું પોસ્ટકાર્ડ લખ્યું અને એમાં લખ્યું હતું કે બાપુજીને માલુમ થાય કે જે ભાવે ઘોડા લીધા હતા એ જ ભાવે વેચાઈ ગયા. હા, એટલે એના બાપાને ખબર હોય કે આ ચોરીને લીધા છે ને કોક ચોરી ગયા. જે ભાવે ઘોડા લીધા હતા એ ભાવે ભાવમાં વેચી નાખ્યા છે, માટે ભાડાના પૈસા મોકલજો એટલે ઘીરે વહી આવી. એમને માટા મારતા હતા. હા, એક ભાઈના તો છોકરા એવા વહરા. હા, દુકાને ગયા હોય ને તો કોઈ માણસ બૂટ ચંપલ કાઢીને દુકાનમાં કઈક લેવા જાય તો આનું એક ચંપલ ઓલાની દુકાન મૂકી આવે, ઓલાનું એક ચંપલ આની દુકાને મૂકી આવે. આખા ગામના અટાણું કરવા આવે એ બધા માણસોના બૂટ ચંપલ બદલાવી નાખે. આવા વાયડા. આપણને એમ થાય કે એના છોકરા કરતા વાવાઝોડા હારા. એ ભાઈ ગુજરી ગયા. માણસો લોકાય આવતા હતા. એમાં એક ભાઈ બોલ્યા કે બિચારા શું કઈ ભેગું લઈ ગયા, જો વૈયા ગયા કે. તો એક જણો કે ભેગું કઈ લઈ ન ગયા, પણ આ બે અહીં મૂકી ગયા ને વાહડા, એનું દુઃખ. આ બૂટ ચંપલ બદલાવી નાખે, કોકના રીંગણા લઈને વ્યા જાય છે. આ બે ને ભેગા લઈ ગયો હોત ને તો સારું હતું. ઈ વયો ગયો, આ ઉભા વાહડા અહીં મૂકતા ગયા ને એનું અમને દુઃખ છે. એક ભાઈ તો એક વાર દેશી દારૂની કોથળી ઠબકારી ગયા. દેશી દારૂની તો આપણને ખબર છે, પછી એમાં શું બાકી હોય. પાનવાળાની દુકાને જઈ અને ગટરમાં પડી ગયું.
તે ગટરમાં આમ આડો પડ્યો જાણે નાનું એવું શેકડેમ બાંધ્યું હોય એવું લાગે. ઈ પાણી ભરાણું અને ઈ માણસોનો ટ્રાફિક જામ થયો. એમાં એક બેન આવીને ઉભા રહ્યા. અરે રે બિચારો એ કે પડી ગયો. હું વાઈ આવી છે? એક ભાઈ ત્યાં ઉભા હતા. એ કે વાય નથી આવી, ડબલું મારી ગયો. અરે રે બિચારાને કે આમ તો જો કૂતરા મોઢા સાફ કરે છે. કૂતરા સમજે છે પણ માણસાઈ મરી ગઈ. કે આનું કોઈ નહીં હોય. એક બેન ઉભા રહીને કે એક ભાઈ કે હું કે ખબર એ કે એના તો બધાય છે, આ કોઈનો નથી. આ પડ્યો એ હમણાં લઈ જાય એને બે ઢોલ મારીને. હજી એટલી વાત થતી ત્યાં પોલીસ વાળાની ગાડી આવીને ઉપાડીને ઢોળીને જેમ કપાસિયાનો કોથળો નાખે એમ ગાડીમાં નાખ્યો. અને પોલીસ વાળાની ગાડી હાલતી થઈ એટલે એક બેન ઉભા કે આ પોલીસ વાળા છે બિચારાને હારું જો હાંચવી લીધો. હવે એને કેવો હાંચવો એ ન્યા જાવ ખબર પડે. એકવાર પ્રાથમિક શાળાના શિક્ષકે રાજીનામું આપ્યું અને એમાં લખ્યું હતું કે આ શાળાના શિક્ષકો આચાર્યથી ડરે છે, આ શાળાના આચાર્યો રહ્યા કેળવણી મંડળના પ્રમુખથી ડરે છે, અને કેળવણી મંડળના પ્રમુખ છે એ વિદ્યાર્થીઓના વાલીઓથી ડરે છે, અને વાલીઓ વિદ્યાર્થીથી ડરે છે, અને વિદ્યાર્થી કોઈથી ડરતા નથી. એના કારણે અમે રાજીનામા મૂક્યા. એકવાર નિશાળે સાહેબે છોકરાઓને પૂછ્યું કે સત્ય અને ભ્રમ એમાં શું તફાવત? એક છોકરો ઉભો થયો અદક વાળી. સાહેબને કે તમે અમને ભણાવો છો એ સત્ય છે, પણ તમે એવું વિચારતા હોય કે અમે ભણી છીએ ને એ તમારો ભ્રમ છે. હા, સાહેબને ઘુમરે નાખી દીધા. એક સાહેબે એક છોકરાને ઉભો કરીને કીધું કે તારું આખું